હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા ગુલાબજાંબુ. તો આપણે ગિટ્સનું ગુલાબજાંબુનું પેકેટ લીધું છે. તે આપણે પહેલાં ચાળી નાખશું. લોટ ચડાઈ જાય એટલે આપણે તેમાં ઠંડુ દૂધ નાખી અને લોટ બાંધી લેવાનો છે. આ લોટ એકદમ સ્મૂથ જ બાંધવાનો છે. પછી આપણે એક ભીનું કપડું લઈ તેને થોડીક વાર માટે રેસ્ટ આપી દઈશું. પછી આપણે ગુલાબજાંબુની ચાસણી તૈયાર કરશું. તો એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકી તેમાં ખાંડ, એલચી અને કેસર નાખી અને થોડીક વાર માટે ઉકળવા દઈશું. પછી આપણે તેને ઠરવા મૂકી દઈશું. પછી લોટ બાંધેલો હતો તેમાંથી આપણે એકદમ સોફ્ટ ગોળીઓ તૈયાર કરી દઈશું. મીડિયમ ટુ લો ફ્લેમ પર આપણે બધી ગોળીઓને ડાર્ક બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે તળી લઈશું. પછી જે તપેલીમાં આપણે ચાસણી બનાવી હતી, આંગળી બુડે એટલી ગરમ હોય ત્યારે આપણે બધી ગોળીઓની આ રીતે સોની મદદથી આપણે બધી ગોળીઓને નાખી દેવાની છે. પછી આ ગુલાબજાંબુને આપણે ફ્રીઝમાં મૂકી અને એકદમ ઠંડા કરી લઈશું. તો તૈયાર છે આ એકદમ રસથી ભરેલા અને ખાવામાં મજેદાર એવા ગુલાબજાંબુ.